हेलो फ्रेंड्स, शास्त्री स्वामी धर्मप्रसाद दासजी कॉलेज उना में आपनु स्वागत है। आज આપણે SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ ભણવાના છે, જેમાં પોએમ 3 અ પ્રેયર ફોર માય ડોટર, મારી પુત્રી માટે એક પ્રાર્થના, જે WB યેટ્સ દ્વારા લખેલ છે. W.B. Yeats was born in 1865 and died in 1939. W.B. Yeats છે એનો જન્મ 1865માં અને એનું મૃત્યુ 1939માં થયું હતું. He was a great Irish poet and dramatist. તે એક મહાન આયરિશ કવિ અને નાટ્યકાર હતા. He was a pillar of both Irish and British literary establishment. તે આયરિશ અને બ્રિટિશ સાહિત્યના એક એની સ્થાપના થઈ હતી, એના એક પિલર સમાન એટલે કે સ્તંભ સમાન એ હતા. He was also elected as an Irish senator for 2 terms. તે 2 વર્ષ માટેના આયરિશ સેનેટર તરીકે પસંદ થયા હતા. He was one of the driving force. તે એક ડ્રાઇવિંગ ફોર્સની જેમ હતા. બિહાઇન્ડ ધ આયરિશ લિટરરી રિવાઇવલ એલોંગ વિથ લેડી ગ્રેગરી એડવર્ડ માર્ટનિન ઇટીસી. એટલે કે એ એક ડ્રાઇવિંગ ફોર્સની જેમ હતા, જેની પાછળ જે આયરિશ સાહિત્ય છે એને એ લોકોએ પુનર્જીવિત કર્યું છે. એટલે કે લેડી ગ્રેગરી છે, એ એડવર્ડ માર્ટનિન, એવા લોકોએ જે સાહિત્ય છે એને પાછું પુનર્જીવિત કર્યું છે. ઇન 1923 1923માં હી વોઝ એવોર્ડેડ ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. તેને 1923માં સાહિત્ય માટેનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. હી વોઝ ઓલ્સો ગ્રેટ એડવોકેટ ડ્યુરિંગ આયરિશ મૂવમેન્ટ. જે આયરિશની જે ચળવળ થઈ હતી એમાં એક વકીલ તરીકે એણે એક સારામાં સારા વકીલ તરીકે એણે કામ કર્યું હતું તે દરમિયાન. હી વોઝ ફેસિનેટેડ બાય લેજન્ડ એન્ડ ધ ઓક્યુલ્ટિઝમ ઇન આયરિશ કલ્ચર. તે દંતકથા અને જે ગુપ્તચર, જે આયરિશ સંસ્કૃતિ છે એમાં જે ગુપ્તચર છે એનાથી એ આકર્ષાયા હતા. હી વોટ પોએટ્રી, પ્લેસ એન્ડ રિફ્લેક્ટિવ એસેસ. તેણે કવિતા, નાટકો અને ચિંતનશીલ નિબંધો લખ્યા છે. અ પ્રેયર ફોર માય ડોટર ઇઝ અ પોએમ બાય W.B. Yeats રિટન. જે અ પ્રેયર ફોર માય ડોટર છે એ W.B. Yeats દ્વારા લખેલી છે. એ કવિતા W.B. Yeats દ્વારા લખેલી છે. ઇન 1919માં લખેલ છે. એન્ડ પબ્લિશ્ડ ઇન 1921 અને એને 1921માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ધ પોએમ begins with the description of a storm which is howling. જે કવિતા છે એની શરૂઆત છે એ એક ગાજતા તોફાન સાથે થાય છે. એનું વર્ણન છે એ ગાજતો જે પવન છે અથવા તો જે વાવાઝોડું આવે છે એની સાથે થાય છે. એન્ડ હિઝ ન્યૂ બોર્ન ડોટર સ્લીપિંગ ઇન અ ક્રેડલ. જે એક નાની, એક નવી જન્મ થયેલી એક બાળકી છે એ એક ઘોડિયામાં સૂતી હોય છે. ક્રેડલ એટલે કે ઘોડિયું. She was protected by the cradle from storm. જે વાવાઝોડું આવી રહ્યું છે એટલે કે તોફાન હોય એનાથી જે ઘોડિયું છે એ એને રક્ષણ આપી રહ્યું છે. The storm symbolize the erasure of independence. જે આ તોફાન આયર્લેન્ડના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક છે. ધ પોએમ રિફ્લેક્ટ્સ ધ ગ્લુમી મૂડ. જે કવિતા છે એ હતાશાનો
મૂડ દર્શાવે છે. એન્ડ અ ફિયર ઓફ ડિસ્ટર્બિંગ ફ્યુચર, જે ભવિષ્યમાં એનો ડર દર્શાવે છે, ભવિષ્યમાં એને નુકસાન પહોંચાડશે એવું દર્શાવે છે. હવે જે કડીઓ છે એ એક પછી એક વિગતવાર આપેલ છે. સ્ટાન્ઝા 1, 2 એ રીતે આપેલ છે, જેને આપણે ભણવાના છે. ઇન સ્ટાન્ઝા 1, ધ પોએટ ડિસ્ક્રાઇબ્સ અ બ્લેઝિંગ ડ્રેડફુલ સ્ટોર્મ. જે કવિ છે એ ઝળહળતું ભયાનક તોફાનનું વર્ણન કરે છે. જે પહેલી કડી છે એમાં ભયાનક તોફાન આવે છે એવું વર્ણન કરે છે. The poet rocks the cradle of his daughter, protecting her from the blazing storm. જે કવિ છે એ એની છોકરી છે એનું ઘોડિયું રક્ષણ કરતું હોય અને તોફાન છે જે ઝળહળતું હોય છે. જ્યારે બહુ જ તોફાન આવે છે એટલે કે વાવાઝોડું આવે છે અને ત્યાં એની છોકરીનું ઘોડિયું રક્ષણ કરતું હોય છે. He flees that in his soul also. He feels that in his soul also. તે એને આત્મા છે એને સ્પર્શી જાય છે, એની લાગણી થાય છે. The storm was raging wildly. જે તોફાન છે, વાવાઝોડું છે એ બહુ જંગલી રીતે છે, એ વાઇલ્ડલી છે. He was worried about his daughter's future. તે એની પુત્રીના ભવિષ્ય વિશે ચિંતિત છે. In stanza 2, the poet describes the condition of the place. બીજી કડી છે એમાં કવિ છે એ સ્થળ છે એની પરિસ્થિતિનું વર્ણન કરે છે. Where the poet dwells, કે જ્યાં કવિ રહેતા હોય છે. ડ્વેલ્સ એટલે રહેવું અથવા વસવું. The poet hears the thrill sound of the sea wind hitting the tower arches and the bridge. જ્યાં કવિ છે એ દરિયાનો કર્કશ અવાજ, જે ટાવર છે એના ઉપરથી જે પવન ફૂંકાતો હોય એ કમાન છે એનો અવાજ, અને બ્રિજ ઉપરથી જે અવાજ આવતો હોય, પુલ ઉપરથી જે અવાજ આવતો હોય એ બધું એ સાંભળે છે. He is hunted by fear. તે ખૂબ ડરી જાય છે, તે ડરનો શિકાર થાય છે. The poet thinks of future of excitement and future. તે ભવિષ્યમાં શું થશે એનાથી ચિંતિત થાય છે. લાઇક અ કેરિંગ ફાધર, એક સંભાળ રાખનાર પિતા તરીકે. He is deeply concerned about his daughter future. જે એની છોકરીના ભવિષ્યથી સંબંધિત છે. In stanza 3, ત્રીજી કડીમાં, the poet says about what he is praying for his daughter. ત્રીજી કડીમાં કવિ છે એ કહે છે કે તે એની છોકરી માટે શું પ્રાર્થના કરી રહ્યા છે. He says that he wants his daughter to be beautiful. તે કહે છે કે તેની છોકરી છે એને સુંદર જોવા માગે છે. બટ હર બ્યુટી મસ્ટ નોટ ડિસ્ટર્બ ઓર ડિસ્ટ્રેક્ટ અધર. પણ તેની સુંદરતા છે એ બીજા લોકોને બેધ્યાન કરતી ન હોવી જોઈએ, બીજા લોકોને હેરાન ન કરવી જોઈએ. The other poet says that beautiful women often forget their natural kinds. જે બીજા છે, જે કવિ છે એ પાછા કહે છે કે તેની જે સ્ત્રીઓની જે સુંદરતા છે એ ઘણીવાર પોતાના સ્વભાવને ભૂલી જાય છે. પોતાનો જે દયા છે, જે લાગણીનો સ્વભાવ છે, કુદરતી સ્વભાવ છે એ ઘણીવાર ભૂલી જાય છે. They are often unable to accept sincere love. તે પોતાનો જે સાચો પ્રેમ છે, પોતાની જે લાગણી છે એ ઘણીવાર સ્વીકારી લે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.